જય ભોલેનાથ. મિત્રો, અમારો ભક્તજનો મારો આ 5મો કૈલાસ છે અને 2013માં કૈલાસ માનસરોવરનું કૈલાસ પર્વતના દર્શન કરેલા અને 52 કિલોમીટરની પરિક્રમા પણ કરેલી. ત્યારબાદ મણિ મહેશ, જે પઠાણકોટથી ભરમોર, ભરમોરથી ચંબા, ચંબાથી ભરમોર એ રીતે રૂટથી જવાય છે. અને મણિ મહેશ કૈલાસના પણ મેં દર્શન કર્યા હતા. ત્યારબાદ હું પોરબંદરથી ચંદીગઢ આવ્યો, ચંદીગઢથી શિમલા આવ્યો અને શિમલાથી રામપુર આવ્યો અને રામપુર પછી શ્રીખંડ કૈલાસની યાત્રા મેં કરેલી. અને ત્યારબાદ 15 જ દિવસની અંદર મેં કિન્નોર કૈલાસના દર્શન કર્યા હતા. એ કિન્નોર કૈલાસ જે છે એ પોરબંદરથી હું અમદાવાદ આવ્યો, અમદાવાદથી ચંદીગઢ આવ્યો, ચંદીગઢથી શિમલા આવ્યો, શિમલાથી રામપુર આવ્યો ને રામપુરથી રિકોંગપોઈ નામનું એક ગામ છે. એ જે ગામ છે, સિટી છે, એની પહેલાં ટાઉંગ સાંગ કરીને એક બ્રિજ આવે છે. બ્રિજથી તમારે અહીંયા બસમાં ઉતરી જવાનું. ત્યારબાદ 1.5-2 કિલોમીટર તમે ચાલશો એટલે ટાંગલિંગ ગામ આવે. તો અહીંયા કિન્નોર કૈલાસનું મેડિકલ અને રજિસ્ટ્રેશન થાય છે અને ત્યારબાદ જ એક દિવસમાં 300 માણસને જ ઉપર જવાની પરમિશન આપે છે. એટલે મેં કિન્નોર કૈલાસના પણ દર્શન કરી લીધી છે, યાત્રા કરી લીધી છે. અને ત્યારબાદ આ મારો 5મો કૈલાસ છે, આદિ કૈલાસ ઓમ પર્વત યાત્રા, જે મેં પોરબંદરથી અજમેર આવ્યો, અજમેરથી જેસલમેર, કાઠગોડાઉન, રાનીખેત એક્સપ્રેસ જે ટ્રેન ડેઇલી ચાલુ છે જેસલમેરથી, એ હું કાઠગોડાઉન આવ્યો. કાઠગોડાઉનથી પિથોરાગઢ થઈ અને હું ધારચુલા આવ્યો અને બાદ ધારચુલાથી પછી ગુંજી આવ્યો અને ગુંજીથી કુંતી જે વચ્ચે ગામ આવે જે ભારતનું એમ કહી શકાય કે છેલ્લું ગામડું હોય છે કે ગામ છે. તો એ ગામ પછી હું જોલી પોઈન્ટ કે જે જોલી પોઈન્ટથી આ કૈલાસ માનસરોવરના 7 દર્શન થાય છે. જે અત્યારે વાદળાઓના હિસાબે દર્શન નથી થઈ શકતા. થોડુંક વાતાવરણ પણ થોડુંક બરોબર નથી, વરસાદી વાતાવરણ છે અને વાદળો પણ છવાયેલા છે ચારે બાજુ. અને ધીમો ધીમો તમે જોઈ શકો છો કે સ્નો એટલે કે બરફ પણ પડવાનું ચાલુ છે. અને ખૂબ જ આજે હું મારા ધન્યતા અનુભવું છું કે આજે આદિ કૈલાસજીના મેં 7 દર્શન કર્યા. અને એમ કહેવાય જ કે જ્યારે શિવજીના મેરેજ, લગ્ન થયા, વિવાહ થયા, ત્યારે શિવજી અને પાર્વતીજી આ જગ્યા પર એ લોકોએ રોકાણ કરેલું હતું. એનું સ્થાન હતું કે ખબર નહીં, પણ એવી લોકવાયકા છે કે શિવજી અને પાર્વતીજીના વિવાહ થયા ત્યારબાદ આ સ્થાન પર રોકાયા હતા. એટલે આજે એટલા માટે હું ધન્ય અનુભવું છું કારણ કે આજે મેં શિવજીના તો દર્શન થઈ ગયા, સાથે સાથે પાર્વતીજી માતાજીના પણ આજે દર્શન થઈ ગયા. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે આજે શિવ અને પાર્વતીજીના આજે આ છે ગૌરીકુંડ, આજે એના પણ મને ચરણસ્પર્શ થઈ ગયા છે. મને આજે પણ એના ચરણસ્પર્શ થઈ ગયા છે. આજે હું ખૂબ ધન્યતા અનુભવું છું મારી જાતને. અને આ તમે જોઈ શકો છો બિલકુલ મારી પાછળ જ છે
કૈલાસ પર્વત આજે ખૂબ ધન્યતા અનુભવું છું. આજે 5 તારીખ એપ્રિલ મે મહિનો 2025 અને સોમવારને દિવસે મેં સાક્ષાત દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીજીના આજે દર્શન થઈ ગયા. એમના આજે મેં ચરણ સ્પર્શ પણ કરી લીધા. હું ખૂબ ધન્યતા અનુભવું છું. જય ભોલેનાથ, જય શિવશંકર મહાદેવ, હર હર મહાદેવ હર. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય જય મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. બોલો નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ હર. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા પર જેટલા વડીલો બધાના આશીર્વાદો છે એમના હિસાબે અમારા પંચ કૈલાસની યાત્રા મેં પૂરી કરી. સાક્ષાત ભગવાનના પણ હું ખૂબ આભારી છું, હૃદયપૂર્વક આભાર છું કે આ પંચ કૈલાસના દર્શન મને સાક્ષાત થયા. જય ભોલેનાથ, જય શિવશંકર. આજે મને એવું લાગે છે કે જાણે હું આજે કૈલાસ ધામ પહોંચી ગયો. આજે સાક્ષાત મારા શિવજી અને મારા પાર્વતીજીના આજે ચરણ સ્પર્શ કર્યા. આજે એમ મને આજે એવો આભાસ થાય, ખરેખર મને એવો આભાસ થાય કે આજે હું આજે આ તમે જોવ તો ખરી, આ નજારો તો જોવ, આ કેવો નજારો છે. શિવ અને પાર્વતીજી જ્યાં બેઠા હોય એના ચરણોમાં હું આજે મને દર્શનનો મોકો મળ્યો. આજે મને એને આશીર્વાદ મળ્યા. જય ભોલેનાથ, જય ભોળાનાથ, જય ભોલેનાથ. આવા આશીર્વાદ બધાને આપજો, તમારા દર્શન બધાને દેજો, તમારા ભક્તજનોને ભોલેનાથ, એવી મારી અંતરથી પ્રાર્થના છે. જય ભોલે, હર હર મહાદેવ, જય શિવશંકર. ફરી પાછું મારા ભોળાનાથનો ખૂબ આભાર. મારા જેના ચરણોમાં બોલાવ્યો. આજેના હું ઘરમાં ઊભો જ આજ એટલી ખુશી થાય કે આ દુનિયામાં આજ હું વર્લ્ડ રેકોર્ડ મેં બનાવ્યા. જેટલી ખુશી નથી થતી જેટલી આજે મને ખુશી થાય કે આજ મારા ભોળાનાથ ઘરમાં આવી ગયો છું. આજ મારા એના ઘરમાં મને એક મહેમાન તરીકે બોલાવ્યો છે, કે ભક્ત તરીકે આજે મને ચરણોમાં એને મને ચરણ સ્પર્શ કરવાનો મને મોકો આપ્યો છે. આજે શિવ અને પાર્વતીજી માતાજીએ ખૂબ ખૂબ આભાર. જય ભોલેનાથ, જય શિવશંકર. બધાની મનોકામના શિવશંકર પૂરી કરે એવા ભોલેનાથ પાસે હું પ્રાર્થના કરું છું. હર હર મહાદેવ.